કરીએ સૌથી પહેલા વાત રાજકોટની કે જ્યાં સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે। સિનિયર મેડિકલ ઓફિસર અને ડોક્ટર વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। દર્દીને માહિતી માંગવા મુદ્દે બંને વચ્ચે જોરદાર બબાલ થઈ। સિનિયર મેડિકલ ઓફિસરે તબીબ સાથે ખરાબ વર્તન કર્યું। મહિલા તબીબને અપશબ્દો બોલ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો મહિલા તબીબને લાફો માર્યો હોવાનો પણ આક્ષેપ। બંને વચ્ચે થયેલી બબાલના સમયનો વિડીયો પણ સામે આવ્યો છે। રોષે ભરાયેલા રેસિડેન્ટ તબીબોએ વિરોધ દર્શાવ્યો। રેસિડેન્ટ ડોક્ટરોએ ધરણા કરી અને વિરોધ દર્શાવ્યો છે। તો મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે કથિત મારપીટ અભદ્ર વર્તનના મામલે સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન રામાણી સામે જુનિયર ડોક્ટરોએ હડતાલ પણ જે રીતે સમેટી લીધી હતી। જો કે રાજકોટનો આ સમગ્ર મામલો વિવાદિત આ સ્થિતિ। તમારે જોવું નથી ને પાછા મારી માથા ઉતરો। કાકા પ્લીઝ ખસી જાઓ ને, રિક્વેસ્ટ ખસી જાઓ ને ક્યાં અને એક વાર સાબિત થઈ ગયું કામ હરખું કરતા નથી પાછા અમને કયો હશે साहब का वजूद है। किसी को भी पूछ लो आप कैसे तरीके से काम करते हो मैं देखता हूँ और सारी दुनिया देखती है। हाँ और तुम अपने खाते में पढ़ते हो कि हम लोग सही करते हैं, क्या तुम सही करते हो? और ऐसे वीडियो उतार के क्या तुम अपना ज़मीर दिखाओ, वो सब करके गांव में दंड मत पड़ो। आपका दुनिया में कोई वजूद नहीं रहेगा। અને પાછું આવું થાય એટલે અમારી પાસે આવો અમને કોઈ કહેવા વાળું છે કે નહીં? બોલવા દો એમને, બોલવા દો। હવે મારા પપ્પા આવશે પછી હું બેસીશ। અરે એને કરવા દો જે કરવું હોય આ હું ઉકેલી દેવાનો ના પણ આ બે આના આ કેસ મેડમ હમ જોવાનો બોલો કરો માં બેસો પણ યહાં આપણે બેસું કેવું હોય તો એને કયો। અરે બા તમે એક બાજુ જાઓ એને શૂટિંગ કરવા દો। હાલો હાલો અરે પણ મેં બધું કરી દીધું એ તમે હું તમને ખબર નથી હસોડી આવો તો પતી ગયું એનું થઈ ગયું વાત કરો। હાલો અરે ભાઈ કરવા દો ને ઇમરજન્સી વોર્ડમાં રાખવા વાઇટલ છે ને નોન રેકોર્ડેબલ, તો હું એને કહેવા ગઈ કે આ નોન રેકોર્ડેબલ વાઇટલ તમે ઇમરજન્સી વોર્ડમાં તો મોકલો। તો મને કહે કે શું ખબર પડે છે એવું કર્યું અને મેં વિડિયો શું કીધું? મોટેથી બોલ કર્યું એને તને કીધું? હા અને પછી ફાઇલ છે ને મારી આવી, તો મારા હાથમાં ફોન હતો તો ફાઇલ આમ કરીને મને મારી મારો ફોન ઉડીને પડ્યો છે। સીસીટીવી માં રેકોર્ડેડ છે। સીસીટીવી રેકોર્ડિંગ છે ને? હા કાઈ વાત હોય તો આ લોકોની ભૂલ છે। નહીં તને હું કીધું? કઈ વાત બોલ નહીં। મારી દીકરી એક કોઈ પેશન્ટ બાબતે સારી રજૂઆત કરવા ગઈ હતી કે સર આને ઇમરજન્સીમાં ટ્રાન્સફર કરો, આને વોર્ડમાં નહીં એમ। મારી દીકરીને રજૂઆત આવી હતી, દર્દી માટે સિમ્પથી હતી કે ઇમરજન્સી વોર્ડમાં ટ્રાન્સફર કરો કારણ કે એનો જીવ બચાવવાનો જરૂરી મારી દીકરીને લાગ્યો। તો એ બાબતમાં રામાણી સાહેબે કોઈ બીજા વોર્ડમાં જનરલ વોર્ડમાં દાખલ કરી મારી દીકરી રજૂઆત કરવા ગઈ તો એને માર્યું, એને ગાળો દીધી છે કે રામાણી સાહેબ મારી ઉંમરના છે, એની દીકરી સમાન છે તો એને મારી। તો મારી દીકરીની સલામતી કેટલી આ હોસ્પિટલમાં અવારનવાર મારી દીકરીએ 1/7/2026 રોજ પણ લેખિત રજૂઆત કરેલી છે। એની સાથે બીજી કોઈ એની ફ્રેન્ડ એની મિત્રજી જે હતી એને પણ રજૂઆત કરેલી છે રામાણી સાહેબ વિરુદ્ધ કે સર મારી સાથે આવું બન્યું રામાણી સાહેબનું, બરોબર છે, ત્યારે પણ લેખિત રજૂઆત કરેલી છે અને પુરાવો મારી પાસે છે। નહીં સર લીગલ એક્શન લેવાય જે કંઈ પણ હોય અને બધા જ સલામતીની જવાબદારી આપે જે ડિપાર્ટમેન્ટ જે આપી શકતા હોય। તો વધુ વિગતો જાણીએ, સંવાદદાતા સાહિલ ફોન લાઈન પર જોડાયા છે। સાહિલ, જે રીતે રાજકોટ સિવિલ ફરી એક વખત વિવાદમાં આવી છે, ડોક્ટર અશ્વિન રામાણી પહેલા પણ વિવાદિત કિસ્સામાં ઘણા બધા ચર્ચાસ્પદ રહ્યા છે, ફરી વખત આવી ઘટના, કેવી કાર્યવાહીની માંગ લોકો કરી રહ્યા છે? તબીબો કેટલા રોષમાં છે હાલમાં?
જી ચોક્કસથી ગઈકાલે રાત્રિના સમયે જે ઉર્મિલા આવી છે તેને લઈને ક્યાંક જીવોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે રાત્રે પણ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો હડતાલ કરીને. જે મહિલા તબીબ ઉપર સિનિયર મેડિકલ ઓફિસરે હાથ ઉપાડ્યો હતો, એટલે કે જે લાફો મારવાના પ્રયાસ કર્યા હતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારબાદ જે રીતના ડોક્ટરો હડતાલ પર બેસ્યા હતા અને ત્યારબાદ મહત્વની જે રીતના કહીએ કે જે માંગ તેમની હતી કે આ જે સિનિયર ડોક્ટર તેમની ત્યાંથી હટાવવામાં આવે અને જે રીતના ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં. જે આ સિનિયર મેડિકલ ઓફિસર છે અશ્વિન રામાણી તેની વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શા કારણે અશ્વિન રામાણી છે તે આટલા ઉશ્કેરાયા હતા અને આ જે મહિલા તબીબ છે તેમના ઉપર હાથ ઉપાડવાની ફરજ છે તે તેમના દ્વારા પડી હતી. પરંતુ ક્યાંક જે રીતના રેસિડેન્ટ ડોક્ટરો છે તેમની એક જ માંગ છે કે જે આ સિનિયર મેડિકલ ઓફિસર છે તેની માન્યતા છે તે રદ કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી છે તે કરવામાં આવે. જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ.